હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? શાઉનના ગુડ મોર્નિંગ. કાચ ફૂટ્યો. સગુન હારા થયા. હેપી બર્થડે. હેપી બર્થડે. એ બધું ના જોઈએ તો વાંધો નહીં. બોલ હેપી બર્થડે. સવારમાં કપ તૂટી ગયો કાચનો. સગુન એ વાવ. ખુશ ને? બોલે તને હેપી બર્થડે કીધું હોય. ધનવીને આલીશ ને રમવા? હે? ક્લીન ના હો, બે કપ તૂટ ના હો. હે એ બસ માં બગડશે. બોલે તને હેપી બર્થડે કીધું, થેન્ક યુ કહેજે. થેન્ક યુ. શું પ્રોગ્રામ હે આજે? શું પ્રોગ્રામ હે? દાળ ભાટી ખાવીશ. મને કે પાપા ઓફિસે જવાના. મેં કીધું હા બેટા જવું તો પડશે. પ્રોગ્રામ બધા ચાલે એવું છે નહીં. હા 5 વાગે ટ્રાય કરી રહ્યો છું. 5 વાગે નીકળી જઈશ હું વહેલાસર, જેથી કરીને 7 વાગે પેલા સાથે સેલિબ્રેટ કંઈક કરીએ, પ્રોગ્રામ ગોઠવીએ. હજુ કંઈ પ્લાન નથી કરી. રોચિતાના હેત જે પ્લાન કરે એ સાચું. એ તને એક અંગ્રેજી ફેરવતો એ સાથે જોલા મૂકી. આઈ વિલ ટ્રાય. પેલા બહુ કરતો હતો હજુ પણ હવે તું ટ્રાય કરજે. શું કીધું? તું ટ્રાય કરજે. આજે આપણે બનાવીશું કોબી અને ટામેટાનું શાક. તેના માટે મેં 2-3 કળી જેટલું તેલ લઈ લીધું છે. હવે એમાં રાઈ એડ કરીશું, જીરું હિંગ એડ કરીશું, જીરું એડ કરીશું. ટામેટા એડ કરી દઈશું. કુકરને ઢાંકી લઈશું. હવે બારમાં બસ હવે સહેજ કોબી એડ કરીએ. આજે કુકરમાં બનાવીશું આપણે, મસ્ત પૂરું જ બનશે. હવે મસાલા રૂટીન કરી લઈએ. હળદર, ધાણા, મરચું અને મીઠું મિક્સ કરી લઈએ. હવે બાકીની કોબી હતી એડ કરી લઈએ. ફરીથી મિક્સ કરી લઈએ. કોબી ને ટામેટાનું પૂરું સબ્જી ખટમીઠું શાક ખૂબ જ સારું લાગતું હોય છે. ગરમ ગરમ દાળ ભાત શાક રોટલી જોડે ખાશો તો ખૂબ જ સારું લાગશે. છોકરાઓ આજે કોબી ખાય ના ખાય એકલી એટલે મગ પણ બનાવ્યા છે. તો 2 સબ્જી બનાવી છે. બસ આમાં સહેજ 1 ચમચા જેટલું પાણી નાખીશું. આમાં મસાલો એકરસ થઈ જાય એટલે, અને 3 સીટી મારી એટલે આપણું કોબીનું કોરું મસ્ત શાક તૈયાર. થોડી વાર ચડવા દઈશું આપણે, પછી એમાં દાણા એડ કરીએ. મસ્ત શાક આપણું એકરસ થઈ ગયું. હવે એમાં ધાણા એડ કરીએ અને થોડું પાણી એડ કરી સીટીમાં લઈએ એટલે આપણું સબ્જી તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ.
ભાઈ અત્યારે કલોલથી એટલે નંદાસર સુધી ફૂલ વરસાદ ચાલુ ધમધોકાટ. હા પાછો થોડો ઓછો થયો. જોરદાર વરસાદ ચાલુ. એ હજુ તો આવા અહીંયા ચાલુ થઈ રહ્યું હવે પતી ગયું પતી ગયું એટલી વારમાં તો. અહીંયા બર્થડે બોય આવી ગયા છે. આજે તો ખરેખર ઝઘડો થવાનો હોય તમે જોજો, કારણ કે ધનવીની ફરમાઈશ હતી કૃષ્ણાવાળી કેક લાવવાની અને હેતની હતી ડોરોમેન લાવવાની. એમાં લાવ્યો છું હેતની જ કેક. શું બેટા કેક તો કાકા લઈને આવે દીકરા, પણ કાકા લઈને આવે છે બેટા. જો હું તો ક્યાં કશું લાવ્યો છું, કાકાને આપ્યો ને ઓર્ડર. તો કેક તો ભાવેશ લઈને આવવાનું હો, ભાવેશ લઈને આવવાનું હોય. ચલો ભાઈ મમ્મી પપ્પા ભાવેશ બધા આવી ગયા છે. ખસી જાઓ. ચલો ભાઈ 7:30 વાગ્યા છે. બતાવ્યો બતાવ્યું. થેન્ક યુ. શું બતા મમ્મી તને હે ને? એનો તો મત લાગે તું તો આજ તો બધાનો હોમવર્ક કરીને બતાવશે. કાલે બી અહીંયા ગુંટીને બતાવ્યો હતો. વેરી ગુડ. સરસ. હમણાં જોજો ઝઘડો ચાલુ થશે એક કન્ફર્મ છે. નકજો કરશે. અરે ધનવી પહેલો કરવાનો છે. ચલો હા તારી કેક બરાબર ને? બર્થડે કોનો ભાઈ નો? ભાઈ નો બર્થડે. ભાઈ રજા રજા કાઢજે. જોજો હમણાં રાધા કાના ચાલુ થઈ જશે. પેલા એ શો પતાઈ દેવાનો. અરે એ જ પહેરવા દે ને ભાઈ. શું લાગે છે પહેરવાનું? કેક કેકની ફરમાઈશ હો. તો બોલવાનું ને આપણે ખાવ મસ્ત કાનુડા એમ જ કહેવાનું હો. મસ્ત કાનુડો હેપી બર્થડે કરી દીધું. જોજો હમણાં જોજો હમણાં કરજો. કાનાવાળી કેક આવી, રાધાવાળી. જો આ ખાલી રાધા જોવા કેવી મસ્ત છે. વાવ. બોલો એને રાધામાં અને ડોમિનોમાં બધામાં ખબર પડે. ચાલ હે બરાબર કાપી લે. હેપી બર્થડે કરી દે બેટા. જો રીહામણી મારી રાધા રીહામણી હે હેપી બરાબર ધનુને કાપવાની છે. ધનુ આવતી ને દીકરા. ચાલ બરાબર આમ આય બેટા. માં દીકલો આમ આય બેટા આમ આય. ચલો હે ચલો ધનુ કેક કાપશે. લો બા માં ધનુ કેક કાપશે. હો બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર હેત. હેપી બર્થડે ટુ યુ ધનુ. હેપી બર્થડે. લે આમને પકડી રાખ. કેવી છે કેક? મસ્ત નો હોય ને. ધનુ નો બર્થડે છે કોઈ ને. બાને થોડા દગન થોડા જા 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 હે દગન થોડા ના કાકન થોડા જા જરી કે તો કાકન થોડા
આમાં ધનુનો ખવડાવો, બધા ભાઈબંધને ખવડાવો, દક્ષને ખવડાવો. ખાઈ લે. બસ. અમારા ધનુનો ખવડાવો કોઈ? અહીંયા. એ તો બગડી પડી. મસ્ત છે ને? હે ને? લે હું તને ખવડાવું. હા એ લે મધી કો આપી અરે જો ભાઈ સરસ મજાનું બર્થડે સેલિબ્રેટ કર્યો. માન રાધા મનાઈ હમ. કેવું હતું ધનુ? મત ને એક કેક કેવી છે? મત ને. ઓકે ગુડ. એક નંબર. માથે ચડી ગઈ છે. મને તો બાય ના પાડી કે ધનુ મને બાય ના પાડી. કેવું કરે? માન ચૂપ કરી છે. બે જણા તો એવા બપોરે બાજ્યા હતા ને, એકને ડોરેમેન કેક જુએ, એકને વળી કૃષ્ણવાળી કેક જુએ, કોને શું અપાવવાનું? બોલો આ છે ને કેક કૃષ્ણ ભગવાન કેવું જુઓ એને ભૂતતા આવડે છે. તો બેઠી જુઓ. હા ચોકલેટ ખાવી જોડે કાઢી બતાવ તો. આને શું કહેવાય કેક ને બેટા? આને શું નામ કહેવાય? કાનાવાળી કેક. બોલો બધું ગોતીને કાઢે. હે શું ખાવાનું બોલ? પનીર. ઓકે. તારી શું ફરમાઈશ છે? એના વડે દાલ બાટી પણ તારા કારણે એને પંજાબી કરી. હા તારા કારણે બલિદાન આપ્યું. લડો જલ્દી કરો. હડો પનીરનું શાક ખાવું ને તો અરે હે દાલ બાટી બારના ફ્રીજમાં એમને પનીર રખડે છે. બનાવો તો રોજ બનાવી ખાય. લડો ભાઈ ચલો. વરસાદ વરસી રહ્યો છે મસ્ત. ચલો ભાઈ રેગ્યુલર આવીએ જ હોટલમાં. નવજીવન ઇઝ ધ બેસ્ટ. ચલો ભાઈ અત્યારે મંગાવ્યું છે પનીર ચીલી. એમાં અમે કલર જે આવે ને નીકાળી દઈએ, ના પાડી દઈએ છે નાજવીનો મોટો. એટલે હોટલ પેકો પેક છે. અને સબ મસાલા પાપડ. હા બર્થડે બોય. ચલો ભાઈ અમારે છે ને આ હોટલમાં આવ્યા હતા અમારે ફિક્સ હોય મસાલા પાપડ પહેલાં. આ ભાવ છે બધું ચાલુ કરાવ્યું છે. અને કારી સબ્જી, મસાલા કાજુ અને બીજું છે બટર પનીર મસાલા. સોરી ચીઝ બટર પનીર મસાલા. આ અમારો મેનુ ફિક્સ છે. તમને કઈ કઈ સબ્જી ભાવે, કઈ ફિક્સ તમે ખાઓ એ કોમેન્ટમાં કહેજો. ચલો હવે મજા આવી જમવાની. માંડ 2 રોટલી ખાવાની, ભાખરી શાક હોત તો 5-6 ભાખરી ખાવાની. મજા આવી ગઈ. અને હેત આજે ઘણા બધા લોકોના ફોન આવ્યા, મારામાં બધાના મેસેજ આવ્યા, યુટ્યુબની અંદર પણ ઘણા બધાની કોમેન્ટ આવી અને તને ખૂબ બધા આશીર્વાદ આપ્યા. તો બધાને શું કહીશ? થેન્ક યુ. એ બધાને થેન્ક યુ સો મચ. ખૂબ સારા એવા આશીર્વાદ બધાએ આપ્યા છે. અને ઘણા બધાએ તો આવું બધા નામ નહીં ભૂલી શકું હું. ઘણા બધા લોકોએ તો હિતના સ્પેશિયલ વિડીયો બનાવીને મને વોટ્સઅપ કર્યું છે અને વોઇસ મેસેજ પણ બધાએ મને આપ્યા છે. એકને સારા આશીર્વાદ આપ્યા છે. ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી. હા બેટા હમણાં પછી તોડ્યા પૂજા. ખાલી આજ મારી કજ્યો આજે થોડો વધારે થયો હતો. મન શાંત થઈ જશે. મજા આવી.
કેટલામો બર્થડે છે? 8 વર્ષ. 8 વર્ષ પૂરા થયા હેતને. 8 વર્ષ. આમ તો હું 9 વર્ષની. ના કહેવાય બેટા, 8 વર્ષનું. તે ગણવા દે. હે ધનુ, હે શું કીધું ખબર? ભરત પટેલ લખી રહ્યા છો, હે ધનવી કરતા પણ સરસ દેખાયો તો હતો. ખરેખર બહુ મસ્ત લાગતો હતો. ક્યુટ 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 કે ના વાકયા વાળ તમે જુઓ ને, દિલ ખુશ થઈ જાય. આ ઘૂઘરીના વાળ દેખો પહેલા. આના નહીં, હા જુઓ એ ધનુ, આમાં ફરજે ફરજે ફરજે. આ જે કરલી વાળ છે ને, હે ને એવામાં હેતના વાળ હતા. હા મસ્ત હતા. ધોની તો બધી બાજુ લટો લટ નીકળે. અને જે એક્શન જે ખરી ને ધનવીની, એક જે પેલી છોકરી ના કોઈ જે છોકરી મોટી એજની હોય ને જે પ્રમાણે બધા શોખ હોય એ બધા પ્રકારના શોખ. અને જો કોઈ દિવસ વાળ ખુલ્લા રાખે ને તો કેમેરો ચાલુ થયો. અને ધનુ પેલી ભાભી કેવી લાગતી હતી? ધનુ આપણો પેલી ભાભી હતી ને એનો બાગે બા મારી ગાડીમાં આવી ગયો. તમને એક ગાડી કોઈક લેડીઝ ગાડી ચલાવતા હતા તો ધનવી કંઈક જોઈ કે પપ્પા પેલી ભાભી કેવી લાગે, જુઓ તો ખરા પપ્પા ભાભી કેવી લાગે. અરે પછી એનો બા પેલી આંટીને કે બા અહીંયા હું તમને ગાડી શીખવાડું. પહેલા તું શીખી ગઈ કે રીતે ડેરિંગ છે ને એનું. એમ નિશા બ્લોગ લખી રહ્યા છે, સાબુદાણા વડામાં લાસ્ટમાં બાઇન્ડિંગમાં માટે કયો ફરાળી લોટનો શું કર્યું? શું હતું રુચિતા? ફરાળી લોટ. ફરાળી લોટ નાખ્યો હતો અને સારા એવા બન્યા હતા. બનાવજો ઘરે, બહુ મસ્ત બનશે. અને એમાં સિંગદાણા થોડાક વધારે નાખજો, થોડું સ્પાઇસી બને તો ઓર મજા આવશે. મને તો આખી વધારે પૈસા ભાવે. પગ મેં લાંબા કર્યા છે એના ઉપર ચાલે છે. પેલું એક્શન કરજો. એ નાનું પેલું એક્શન કરજે. કઈ તો કેવું તમારા ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે રાધે.